સિદ્ધપુરમાં કાત્યોકના મેળામાં અશ્વનું બજાર આકર્ષણ। ઐતિહાસિક અને ધાર્મિક નગરી માતૃગયા તીર્થ સિદ્ધપુરમાં કાર્તિકી પૂર્ણિમાના મેળામાં સરસ્વતી નદીના કિનારે દર વર્ષની જેમ આ વર્ષે પણ અશ્વ બજાર આકર્ષણનું કેન્દ્ર બન્યું, જેમાં ₹50,000થી લઈને 11 લાખ સુધીના ઘોડા જોવા મળ્યા હતા, જેમાં કાઠિયાવાડી, પંજાબી, મારવાડી તેમજ સિંધ સહિતની અનેક જાતિઓ જોવા મળી હતી। ઘોડા લઈને આવનાર વેપારીઓ દ્વારા પોતાના ઘોડાનું ડાન્સ અને પ્રદર્શન કરાયું હતું। ઘોડાના માલિકો દ્વારા પોતાના ઘોડાઓને નાગીન, ભાંગડા, દારૂડિયો, ખાટલા ડાન્સ, પાતળા ડાન્સ, બાજોઠ ડાન્સ, ચોટાલા ડાન્સ, ધમાલ ડાન્સ, નમસ્કાર સહિતના આધુનિક ડાન્સ કરાવ્યા હતા। તો બીજી તરફ સિદ્ધપુરના મેળામાં સરસ્વતી નદીના પટમાં ઊંટોનું બજાર પણ ભરાય છે, જેમાં મોટી સંખ્યામાં રાજસ્થાનની ઊંટના વેપારીઓ પોતાના ઊંટની લે વેચ કરવામાં આવે છે। સ્ટાર ન્યૂઝ 7 સિદ્ધપુર। કાર્તિકી પૂર્ણિમા મેળામાં આપણે અશ્વનું બજાર ભરાયું છે, શું વિશેષતા હોય છે આજે? અહીંયા દૂર દૂરથી લોકો વેપારી આવે છે, ઘોડાઓ લઈને સારી સારી ઓલાદના ઘોડા લાવે છે, સારા સારા નસલના ઘોડા આવે છે અને વેપારી પણ ખરીદવા આવે છે। અહીંયા બજારનું બહુ મહત્વ છે, બરોબર। સારા ઊંચા ઓલાદના ઘોડા પણ અહીંયા આવે છે સિદ્ધપુરમાં કાર્તકના મેળામાં। આ મેળાની અંદર કઈ કઈ પ્રકારના ઘોડાઓ આવે છે? અહીં નુકરા પણ ઘોડા આવે છે, મારવાડી પણ આવે છે, કાઠિયાવાડી આવે છે, સિંધી પણ નસલના ઘોડા આવે છે। સુધીમાં વેચાય છે અહીંયા તો કોઈ એવું નહીં, વછેરીથી લઈને નાના વછેરીથી લઈને 1.5 લાખથી માંડીને તે 10 લાખ સુધી અહીંયા વેચાય છે। ઘોડાનું વેચાણ? હા, ઘોડાનું વેચાણ થાય છે અને એટલા વેપારી બહારથી પણ આવે છે। આપનું નામ? નારાયણપુરી નરભેપુરી ગૌસ્વામી।